ભગવાન ભોળેનાથ દેવોના દેવ મહાદેવ પણ કહેવાય છે. તેમની કૃપાથી દરેક વ્યક્તિના જીવનનું કષ્ટ નષ્ટ થઈ જાય છે. પૂજાના સમયે ભગવાન શિવના રૂપમાં વર્ણનમાં હંમેશા ચંદ્રમાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. મહાદેવના શીશ ઉપર ગંગા અને મસ્તક પર અર્ધચંદ્ર હંમેશા બિરાજમાન હોય છે. ભગવાન શંકરના મસ્તક પર ચંદ્રમા શા માટે બિરાજમાન છે? આને લઈને પુરાણોમાં રોચક કથા જાણવા મળે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ ભગવાન શંકરના ચંદ્રમાને ધારણ કરવાની કથા આપ સૌને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. શિવપુરાણ અનુસાર સમુદ્ર મંથન દરમિયાન ભગવાન શંકરે હળાહળ વિષ પીને તેનું પાન કર્યું હતું. આ વિષને પોતાના કંઠમાં ધારણ કરીને ભગવાન શંકર નીલકંઠ પણ કહેવાયા. પુરાણોમાં ઉલ્લેખ છે કે આ કથા મુજબ વિષપાન કર્યા બાદ મહાદેવના શરીર તપવા લાગ્યું અને તેમના મસ્તિષ્ક ઉપર જરૂરત કરતાં વધારે ગરમી ચડી ગઈ. મહાદેવનું આ દ્રશ્ય જોઈને બધા જ દેવી દેવતાઓ ચિંતામાં પડી ગયા. ત્યારે બધા દેવતાઓએ તેમને પ્રાર્થના કરી કે તેઓ પોતાના શીશ ઉપર ચંદ્રને ધારણ કરે, જેના લીધે તેમના શરીરમાં શીતળતા બની રહે, કારણ કે સફેદ ચંદ્રમા ખૂબ જ શીતળ માનવામાં આવે છે. સફેદ ચંદ્રમા ખૂબ જ શીતળ માનવામાં આવે છે, જે આખી સૃષ્ટિને શીતળતા પ્રદાન કરે છે. દેવતાઓના આગ્રહ પર ભગવાન શંકરે ચંદ્રમાને પોતાના મસ્તિષ્ક ઉપર ધારણ કરી લીધા. એક અન્ય કથા અનુસાર ચંદ્રમાની પત્ની 27 નક્ષત્ર કન્યાઓ હોય છે, જેમાં રોહિણી સૌથી તેમને પ્રિય હતા. આમાં દુઃખી થઈને ચંદ્રમાની બાકીની પત્નીઓ પોતાના પિતા પ્રજાપતિ દક્ષને તેમની શિકાયત કરે છે. ત્યારે દક્ષ ચંદ્રમાને ક્ષય રોગથી ગ્રસ્ત થવાનો શ્રાપ આપે છે અને આ જ કારણે ચંદ્રમાની કળાઓ ક્ષીણ થતી જઈ. ચંદ્રમાની આ પરેશાની જોઈને નારદજી તેમને ભગવાન શંકરની આરાધના કરવાનું કહે છે અને ચંદ્રમાએ પોતાની ભક્તિ અને ઘોર તપસ્યાથી ભગવાન શંકરને પ્રસન્ન કરે છે. ભગવાન શંકરની કૃપાથી ચંદ્રમા પૂર્ણમાસી પર પોતાના પૂર્ણ રૂપમાં પ્રગટ થાય છે અને પછી બધા જ કષ્ટોથી તેમને મુક્તિ મળે છે. ત્યારે ચંદ્રમાના અનુરોધ કરવા પર ભગવાન શંકર તેમને પોતાના શીશ ઉપર ધારણ કરે છે. આ જાણકારી વિભિન્ન માધ્યમો, ધાર્મિક માન્યતાઓ, ધર્મગ્રંથો દ્વારા આપવામાં આવેલી છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરી મળીશું આવી અવનવી રસપ્રદ અને નવીનતમ માહિતી સાથે.